વૈષ્ણવો તમે જોઈ શકો છો કે મેં અહીં શ્યામ વસ્ત્ર પાથર્યું છે અને જે પાટ ઉપર ઠાકોરજીને હું પધરાવું છું એની ઉપર પણ મેં શ્યામ વસ્ત્ર પધરાવ્યું છે અને પાછળ મારી પાસે ગિરિરાજજી પર પ્રભુના પ્રથમ મિલનની જે પીછવાઈ છે એ પધરાવી છે અને બાકીની જે આપણે તૈયારી છે એ તરફ પણ જોઈ લઈએ। અહીં મેં જે દૂના તૈયાર કરીને રાખ્યા છે એને આપણે આવી રીતે લાઇનસર બાંધીશું। જુઓ આવી રીતે મેં શ્યામ રંગના દોરાથી આને બાંધ્યું છે। એક ઉપર એક આવે તો પણ ચાલે અને સીધું આવે તો પણ ચાલે, બસ આપણે ઝૂલામાં જે પોરવવાનું જે હોલ છે એનાથી દૂર રાખવાનું છે, નહીંતર ઝૂલો આપણો ચાલશે નહીં, ભટકાશે। તો આપણે આવી રીતે બધા જ જે દૂના તૈયાર કરીને રાખ્યા છે એને બાંધી લઈશું। થોડા બેવડા વડે તો પણ વાંધો નહીં, કારણ કે જે ગિરિરાજજીની જે શિખાઓ હોય છે, શિલાઓ હોય છે એ પણ એક સરખા શેપમાં ન હોય, એ તમે પણ જાણો છો। તો આપણે જે ઉપરનો જે ભાગ છે એની ઉપર થોડું ફોલ્ડ કરીને જ આવી રીતે બાંધીશું। જુઓ હવે એવી રીતે બધા જ દૂના છે એને એક પછી એક આપણે આવી રીતે બાંધીશું અને ખાસ આપણે જ્યાં ઝૂલો બાંધવાનો છે પ્રભુનો એ જગ્યા ઉપર આપણે ખાલી રાખીશું। તો આવી રીતે તમે જોઈ શકો છો કે 3 દૂનાનો ઉપયોગ મેં કર્યો છે અને સાઈડમાં પણ મારે ઠાકોરજીનું પલ્લું છે એટલા માટે એટલો ગેપ નથી હોતો, તો અહીંયા મારે ઝૂલો બાંધવાનો છે, નહીંતર ઝૂલો ભટકાશે, એટલા માટે હું આવી રીતે ફોલ્ડ કરીને નીચે સુધી બાંધી લઉં છું। તો જોઈ શકો છો કે આવી રીતે એક સાઈડ મેં તૈયાર કરી લીધું છે અને આવી જ રીતે આપણે બીજી સાઈડ પણ બાંધી લઈશું। આપણે આવી રીતે એક ઉપર એક આવે એવી રીતે પણ બાંધી શકીએ છીએ। તો જુઓ આવી રીતે આપણે દૂના જે કાળા કલરથી વીંટાળીને કપડાથી રાખ્યા છે એને આપણે આવી રીતે ત્રણેય સાઈડ બાંધી દીધા છે અને ત્યારબાદ આપણો જે ઝૂલો છે એને આપણે અહીં એટેચ કરવાનો છે। તો આપણો ઝૂલામાં સાથે તૈયાર થઈ ગયું છે અને હવે આપણે અન્ય સજાવટ પણ જોઈશું। તો હવે તમે જોઈ શકો છો કે અહીં આપણે જે તૈયાર કરીને ઝૂલો રાખ્યો એ પાછળ આપણે ગિરિરાજજીનું જે પ્રથમ મિલનનું ચિત્રજી છે એ પણ રાખ્યું છે અને હવે આપણે જે સાઈડમાં દૂના તૈયાર કરીને રાખ્યા છે કાળા કલરથી એને પણ ગોઠવીશું, જેથી આપણે ગિરિરાજજીની શિલાઓ હોય એવી રીતે ગોઠવી શકીએ। આપણે એક ઉપર એક પણ આવી રીતે ગોઠવીશું। બંને સાઈડ આપણે ગોઠવીશું। તો આવી રીતે આપણે ગિરિરાજજીની ભાવના સાથે આજે ગિરિકંદરાનમાં ઝૂલાનો મનોરથ કરી રહ્યા છીએ। વૈષ્ણવો, આ ગિરિકંદરાનો મનોરથ માટેનો એક વિડીયો મેં પુરુષોત્તમ માસમાં પણ કેવી રીતે બધા જ દૂના બાંધવા એ બધી જ ડિટેલ વિડીયો પણ મેં મૂક્યો છે, તો આની સાથે એની લિંક પણ હું મૂકી દઈશ।
અને હવે અન્ય સજાવટ આપણે કરી લઈએ. પ્રભુને પ્રિય ગાય પણ આપણે પધરાવીશું. પોપટ, મોર પધરાવીશું. અહીં ઉપર પણ આપણે પધરાવી શકીએ છીએ. અને સાથે જે નાના મોર છે એને પણ હું પધરાવું છું. પોપટ છે અને સાથે ગાય પધરાવીશું. ગિરિયાજી ઉપર પણ ગાયની ભાવના સાથે આપણે અન્ય ગાય પણ ધરાવીશું. થોડા ઝાડ પાન આપણે મૂકીશું. તો તમે જોઈ શકો છો કે ઉપર જે એક ગાય પણ મેં પધરાવી છે. આજે આપણે ગિરિયાજી પર અને સાથે થોડા ઝાડ પાન પણ આપણે ગોઠવીશું. તો આજની આટલી સજાવટ મેં જે કરી છે તે તમે જોઈ શકો છો. ઉપર ગૌ માતા દૂધ સ્ત્રવતી હોય એવી ભાવના સાથે આપણે ગૌ માતાને પણ પધરાવ્યા છે. અને તમે જોઈ શકો છો કે પ્રથમ મિલનની પીછવાઈ મૂકી છે. સાથે હિંડોળાની સજાવટમાં પણ આપણે ગિરિયાજીની ભાવના કરી છે. અને પ્રભુને પ્રિય ગાય આપણે પધરાવી છે. અને અન્ય ખીલોના પણ એવી જ રીતે આપણે પધરાવ્યા છે. તમે જોઈ શકો છો કે નાની નાની ગાયો પણ પધરાવી છે અને મોર પોપટ પણ સાથે પધરાવ્યા છે. અને વૃક્ષ વનસ્પતિની ભાવના પણ સાથે આપણે કરી છે. તો સર્વને જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમ્યો હોય તો સજાવટ આપને ઉપયોગી લાગે એવી તૈયાર થઈ હોય તો આપ પણ સજાવટ આવી રીતે કરી શકો છો. એ જ ભાવના સાથે આજનો વિડીયો મેં બનાવ્યો છે. તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સર્વને જય શ્રી કૃષ્ણ.